હું શું કહું છું તમને હા. કે જ્યારે હું નહીં હોઉં ત્યારે તમે શું કરશો? એટલે નહીં હોય એટલે એટલે કે હું કદાચ મરી જાઉં તો એ પછી તમે શું કરશો? લા ભાઈ અત્યારનું કરને હવે ખોટે ખોટા હું એવા ઘોડા દોડાવે અરે છો પણ કયો તો ખરી, જાણવું છે મારે તમે શું કરો એ. તારે કાંઈ નહીં, જેમ બધા રહેતા હોય એમ રહેવાનું હોય, બીજું તો શું હોય. તો તમારે જમવાનું જમવા હાટું આ બાજુમાં લોજ તો છે, ત્યાંથી ટિફિન બંધાયેલી છે, એમાં શું પછી. બધા તો બીજા લગ્ન કરતા હોય તો તમે નહીં કરો? બધાય ભલે કરતા બીજા લગન, પણ તારી જગ્યાએ કોઈ બીજું થોડું લઈ શકે, એટલે હું શું કામ કરું બીજા લગન. ના ના, પણ કોઈક તો જોઈએ તો ને, એકલા એકલા તો આખી જિંદગી કેમ જાય? આ તો કરી લઈશ ભાઈ, લે ને ભાઈ, કોઈક મળશે તો કરી લઈશ, બીજું શું હવે તું આટલું બધું કહેત તો. જો તમે બીજા લગ્ન કરશો તો એ આ જ ઘરમાં રહેશે? પણ તો ક્યાં રે હવે, આની સિવાય બીજું ઘર છે કાંઈ મારે? તો મારા ઘરેના એ જ વાપરશે ને? તારી વસ્તુ થોડી કાંઈ એને હું દઉં, તારી વસ્તુ તો યાદગીરી તરીકે રાખી મૂકું ને, એને કંઈક નવું અપાઈ દઈશ હું. તો મારા કપડાં? તારા કપડાં ને આખો તારો કબાટ બધું સરસ રીતે રાખી મૂકીશ, આમનામ જ એને નવા અપાવી દઈશ. તો પછી આ જ બેડરૂમમાં રહેશે ને? એવું તો બનશે જ નહીં, કોઈ દિવસ આ બેડરૂમમાં લાવીશ જ નહીં, કેમ કે આ બેડરૂમ તો ખાલી તારો જ હતો. તો મારા સેન્ડલ, શૂઝ, ચપ્પલ એ બધાનું શું કરશો? એલા ભાઈ એટલી બધી ક્યાં લપ કરે છો, એના 6 નંબર છે, તારા 7 નંબર છે. હવે શું? કાંઈ નહીં. કોણ છે ઈ? બોલો એ મિત્રો આ ટીબી ના બોલો કે પેલા પછી મારી બોલો મદદ કરો કોક. બોલો, કોણ છે ઈ 6 નંબર વાળી?